श्री रामदूत म्यूजिक। એવી મારી મહામાયા માં ભગવતી મેલડીની જો વાત કરીએ ને ભાઈ, કોઈ સાધુ માને, કોઈ સંત માને, નવનાથ સિદ્ધ સોરાજી ના ધૂણા જેવા ધૂણાની માથે પણ મારી મેલડી બેઠી હોય. હાલનું જે બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકાનું અળવ જે ગામડીઓની ગામની માલિપા મારી ભગવીનાથ ભગવા ભેખની માલિપા, રાવણદેવ સમાજની માલિપા બે હિરલા થઈ ગયા કે જેને રામ લક્ષ્મણની જોડી કહેવાય. પણ જેને ભજન લાગી ગયેલું મહા મેલડી મહા મેલડી મહા મેલડી મહા મેલડી કરે, બે ભાઈ ને માથે હવા હવા વેદના લટુરિયા વાળ, એકના હાથની માલપા ડમર ડાક હોય, એકના હાથની માલપા પેટી રડી ગઈ હોય, અને હાર્મોનિયમ પેટીની માથે દાદો રૂપો આજ રાગ કરે, અને હાથમાં પતાળની માલપા જો મારી મેલડી બેઠી હોય ને તો જાગીને જવાબ આપે, આવો જેને કાળેરો રાગ કરે. વાત કરતા વાર લાગે, લીમડી સ્ટેટની માલિપા લીમડી ઠાકોરનો જે કામદાર ખાસ સંગત ભાણા, જેના ઘરેથી પોતાની ધર્મપત્નીને કારણ વળગ્યું બાપ, આવડા બાઈના અંગની માલિપા કારણ છે કોઈને ખબર નથી કયું કારણ છે, શું નામ છે. પણ આ બાજુ અળવની માલપા દાદો રૂપો દાદો મેરો મારી માતાજી મહા ભગવતી મેલડીનું ભજન કરે. લીમડીની માલપા હવા હો મોજડી સડે હવા હો ઉતરે, પણ કામદારના ઘરેથી બાઈને આવું કારણ છે, માણસો જોવા આવે, જોઈ જોઈને યાદ આવે. વાત કરતા વાર લાગે, લીમડી ઠાકોર કહેવા માંડ્યા કે મારા લીમડીની માલિપા, મારા રજવાડાની માલિપા હવા હો મોજડી સડે હવા હો ઉતરે, અને હવા હવા મણ અફીણ ઘોળાય, ત્યારે અંદળી અંદળી ભાગ આવે, આવો દી ઉગેન ડાયરો ભરાય. આજ મારા કામદારના ઘરેથી બાઈને કારણ છે, કોઈ કારણ કયું છે, શું નામ છે, આવું કોઈ ગોતીને મને આપે ને તો મારા લીમડીના 24 ની માલપાથી 5-15 ગામ એને ત્રાંબાના પત્રે લખી દીધા. આવડા દવંગી ડાયરાની માલપા કોઈ બોલતા નથી, આખી કસેરી સુનકાર થઈ ગઈ. એટલે લીમડી ઠાકોર ઊભા થઈ અને તેદી એટલું કહેવા માંડ્યા કે ભાઈ, દુનિયાની માલિપા ભુવા તો નથી રહ્યા, પણ કોઈ ભુવાના મઠની માલિપા એવી માતાયું નથી રહી. કે આજ 100 મહિનાથી મારા કામદારના ઘરેથી બાઈને કારણ છે, ધૂણી ધૂણીને ગાંડી તૂર થઈ ગઈ છે. એ બાપ, કોઈ વડવાની એવી કમાણી પડી હોય, કોઈ વડવાની એવી કમાણી પડી હોય, અને કોઈના મઠની માલિપા એવી જો જોરુકી બળુકી માતા બેઠી હોય, અને આજ મારા લીમડીની માલિપાથી મારા કામદારના ઘરેથી જે કારણ છે ને કારણ કોઈ કાઢે ને તો એને 5-25 ગામડાની માલિપાથી ત્રાંબાના પત્રે લેખ કરી દે. આવડી આ વાત હાલતા 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 અળવ ગામની માલિપા દાદો મેરો દાદો રૂપો મારી મોમાઈ મારી મેલડીના ખોળે હોતા છે મઠની માલિપા. કોઈ આવી અને માલધારી એટલું કીધું કે દાદા રૂપા, બે ભાઈ રાજજી મેલડી મેલડી કરો છો ને મોમાઈ મોમાઈ કરો છો ને, જો તમારી મોમાઈ નું ભજન તમારી પાસે પાકેલું હોય
અને તમારી મેલડીની ભક્તિ જો તમારા બેયના ખોળે કે પડી હોય ને તો ધામ ધામ અત્યારે લીમડીની માલિપા કાંઈક ભૂવા આવે છે ને કાંઈક વ્યાજ આવી છે. એક કામદારના ઘરેથી બાઈને કારણ છે ને જો એ કારણને કાઢી દે ને તો મોઢે માગે એટલા રાણી સિકાના રૂપિયા લીમડી ઠાકોર આપે. મારો દાદો મેરો હાથની માલપા ડમર ડાક લઈ હાથની માલપા ડમર ડાક લઈ અને દાદા રૂપાના હાથની માલપા વાજુ પેટી રહી ગયું છે. માતાના મઠની માલપા રાતના 12 વાગે બે કાલેરો માંડ્યો હોવા. મારી દેવી આ દુનિયાની માલપા કોઈ ભુવા ભરાડી આવતા હોય ને વ્યાધાતા હોય પણ માડી હું તો એક તારો ભગવો ભેગ સૌ. અને હે માં કાલનો દી ઉગે અને જો તું મને લીમડીની માલપા જવાની રજા દેતી હોય ને એ મારી ભગવા ભેખની મારી મેલડી મારી રાતના 12-1 નો સમય થયો છે અને જો આ ધૂળના ધડીમલાની માલપાથી કદાચ હવા વેતની નાગણી બની તો અત્યારે અમને બેયને દર્શન દે ને બે ભાઈને તો મારી કાલ દી ઉગે એટલે લીમડીનો માર્ગ લેવો છે બાપ. બે ભાઈ માતાજીને કાળેરો રાગ કરે બેયની આંખની માલપા ધડધડ 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 આવડાયેલા જાય. પણ બાપ નાભીનો પોકાર દેવી સાંભળે હો. વાત કરતા વાર લાગે ધૂળના ધડીમલાની માલપાથી હવા વેતની નાગણી બની અને મારી ઉગતાની મેલડી પાવની જેવડી ફેણ માંડી અને દાદા મેરા દાદા રૂપાની સામે મંડી ગઈ લડવા. હવા વેતની લાગણી બની મારી ઉગતાની મેલડી પાવની જેવડી ફેણ માંડી ધૂળના ધડીમલાની માથે મારી મેલડી આમ દર્શન આપ્યા. દાદા મેરાએ હાથમાંથી ડાક હેઠી મેકી દાદા રૂપાએ પેટી હેઠે મેકી બે ભાઈ માથે બાંધેલી પાઘડીઓ મારી મેલડીના ધડીમલે મેલી અને કહેવા માંડ્યા વાહ વાહ મારા બાપની દેવી વાહ વાહ. લીમડી સ્ટેટ ઠાકોરના રજવાડાની માલપા મારી અમે બે ભાઈ જઈને ઉભા રહેવી પણ દેવી અમને વિશીનો મંત્ર બોલતા નથી આવડતું. મારી મેરડી તારી સિવાય અમારે કોઈનો આધાર નથી બાપ. રાજે બે ભાઈ મારી મેરડીના ધડીમલાની પાસે નિંદ્રાને આધીન બન્યા છે અને મારી નોધારાનો આધાર મારી અંતરવર્ણી આકાશી વેદુ આકાશમાંથી જેમ વીજળી ઉતરે ને એમ અળવના ટીબાની માથે મારી મેલડી ઉતરી હો બાપ. બે ભાઈને મારી ઉગતાના પોરની મેલડી મારી દાદા કાનાના વ્યવહારની દેવી બેને એક ખરખું સપનું આવે કે હમણો બાપ કાલનો દી ઉગે ખંભે નાગનો કોથળો લઈ અને મારા રૂપલાના ખંભાની માથે વાજુ પેટવી રહી ગયું હોય અને અળવની માલપાથી તમે લીમડીનો માર્ગ લ્યો પણ અળવના સીમાડે જઈને ઉભા રહ્યો અને બેયના ખંભાની માથે જો કાળી દેવ સકલી બનીને બેહી જાવ ને કોઈ એમ માનજે તારી મેલડી આવી ગઈ. આટલી વાત માંડી
અને મારી પ્રભાતના પહોરની દેવી મેલડી અદૃશ્ય બની ગયા. દિવસ ઉગ્યો, બે ભાઈ નાઈ ધોઈ પોતાની કુળદેવી માતાજી મોમાઈની દોડધાર લઈ મારા દાદા મેરાએ ડાકનો કોથળો ખંભે લીધો અને દાદા રૂપાએ વાદુ પેટી ખંભે લઈ બે ભાઈ મારી મોમાઈને ત્રણ તાજમ ભરીને મારી મેલડીના ધડીમલાને ત્રણ તાજમ ભરી અને લીમડીનો માર્ગ લીધો. બાપ ગામના સીમાડાની માથે આવ્યા કે જેના ખંભે વાદુ પેટી હતી દાદો રૂપો બોલ્યો, મેરા ભાઈ, હા ભાઈ, દેવી આપણને સીમાડાનું એંધાણ આપ્યું છે. આ ઉભા રહ્યો, હમણાં બાપની દેવી આવશે. બે ભાઈ ગામના ચારેય સીમાડાની માથે આંખની માથે નેદવા કરીને મીડ્યા જોવા. દાદા રૂપાની આંખના ખૂણા ભીના થયા. મનની માલપા એટલો વાળતો આવ્યો, બસ દેવી, હજી તો મારી અળવના સીમાડાની માલપા સહીને તું બોલીને બીજું બોલે. આટલો વાળતો થયો ને ત્યાં તો આકાશની માલપાથી બે ચકલી કાળી ને કાબરી પાંખોનો તાર કરીને કાળી દેવ ચકલી બનીને મારી મેલડી ઉતરી. હો બાપ, બે ભાઈના ખંભાની માથે એક એક ચકલી જમણા ખંભે બેહી ગઈ. ત્યારે દાદા રૂપાએ કીધું, મેરા ભાઈ, હા ભાઈ, હવે કદાચ મેલડીના નામની માથે મરી જાવી ને તો કુરબાન છે. હાલો હવે લીમડીની માલપા આવ્યા થાય. બે ભાઈ ધીમે 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 ડગલા માંડી અને એક બાજુ સંધ્યા ટાળું થવાની તૈયારી છે. લીમડી ગામના ઝાપાની માલપા આવ્યા. હો બે ભાઈ લીમડીના ઝાપાની માલપા આવ્યા. ત્યાં નગરના દરવાજા દેવાઈ ગયા છે. પોતાના હગાવાલાના ઘરે રાત રોકાય. મેઘલી રાત પડી એટલે પોપટરામ કરી અને 12 બીજના ધણી રામદેવજી મહારાજના ભગત હતા એના ઘરે ઉતારો કરી રાત આખી સત્સંગ કર્યો ને વેલા પરોડિયા 5 વાગે નાઈ ધોઈ દાદો રૂપો દાદો મેરો બે ભાઈ પોપટરામ ને કહે છે, પોપટરામ, હા ભાઈ, તમારા લીમડી ઠાકોર ને મળો. લીમડી ઠાકોર ને અત્યારે ન મળાય. કેમ કે ન્યા તો દી ઉગે હાથ મે કાંઈક ભુવા આવે છે, કાંઈક ડાકલા ને ભોંગળા વાગે છે, પણ કામદારના ઘરેથી બાઈને કારણ છે ને કારણ નથી જાતું. પણ ત્યારે દાદા રૂપાઈએ એટલું કીધું, પોપટરામ, કોઈ જઈ અને લીમડી ઠાકોર ને સમાચાર તો આપો કે જો તમારે કારણ કાઢવું હોય ને તો અમારી ભગવી નાયતના બે ભાઈ દાદો રૂપોળ દાદો મેરો હળવની માલપાથી આવ્યા છે. લીમડી ગામની માલપા કોઈ માણાએ જઈને લીમડી ઠાકોર ને કીધું, મહારાજ, હા ભાઈ, તમારા ઘરેથી કામદાર જે છે એના ઘરેથી બાઈને કારણ જાતું નથી ને કે ના? જો કારણ ને કાઢવું હોય તો અત્યારે હળવની માલપાથી બે ભગવા ભેખ રાવણ દેવના દીકરા દાદો રૂપો ને દાદો મેરો બે આવ્યા છે અને આપણા રાવણ શેરીની માલપા પોપટરામના ઘરે મહેમાન થઈને બેઠા છે. મારા લીમડીના ઠાકોર કે જાવે ઈ મેરા ને રૂપા ને બે ભાઈ ને આઈ લઈ આવો મારા રજવાડાની માલપા. લીમડી ઠાકોર નો હુકમ છૂટ્યો. હાથની માલપા ભમરિયા ભાલા, ગળાની માલપા ગેંડાની ઢાલો રહી ગઈ છે અને કેડની માલપા તલવારું લટકે છે. 3 કામદાર ન્યાથી ઉપડ્યા. હો પોપટરામ ના ઘરે આવીને ઉભા રહ્યા અને 3 સિપાહી બોલ્યા કે આમાં દાદો રૂપો ને દાદો મેરો કોણ છે? બે ભાઈ ઢોલિયાની માથે બેઠા બેઠા હોકા પીતા હતા ઉભા થયા. કોને મેકલ્યા છે?
કે લીમડી ઠાકોરે તમને લેવા મેક્યા છે ત્યારે રાપો આપો મેરો તો કઈ ન બોલ્યા પણ આપા રૂપા એટલું બોલ્યા તારા લીમડીના ઠાકોરને કે જે અમને લેવા હોય ને તો પગપાળા હાલી નહીં આવી તો ચાર ઘોડાની બગી મેકલે તો આવશું. સિપાહીઓ મીડિયા ત્યાંથી હાલવા આવી અને લીમડી ઠાકોરને એટલું કીધું મહારાજ છે ભગવા ભેખ રાવણ દેવ પણ બે ભાઈ પાણીયાળા છે હો. એને એવું કીધું છે કે તારા લીમડી ઠાકોરને કહેજે કે મેં અહીંથી પગપાળા હાલી નહીં આવી અને જો લીમડી ઠાકોરને અમારી જરૂર હોય ને તો ચાર ઘોડાની બગી બેકલે બગીમાં બેહી નહીં આવે. મારા લીમડીના ઠાકોરનો હુકમ છૂટ્યો કે ભાઈ ઘોડા હાંડની માલપાથી ચાર ઘોડાને બહાર કાઢો, ચાર ઘોડાની બગી છોડી અને પોપટરામના ઘરે જઈ અને ઓલા અળવની માલપાથી રૂપો ને મેરો બે ભાઈ આવ્યા છે ને એના હમૈયા કરીને ગાતે વાતે લાવો મારી કચેરીની માલપા. ચાર ઘોડાની બગી આવીને પોપટરામના દરવાજે આંગણે ઊભી રહી. બે ભાઈ માથે કેસરી પાઘડીઓ બાંધી છે. દાદા મેરાના ખંભાની માલમાં ડાકડો કોથળો રહી ગયો છે. દાદા મેરાની પાસે વાજુ ફેટી રહી ગઈ છે અને ચાર ઘોડાની બગીની માલમાં બે ભાઈ ઉભા રહ્યા અને બગી ધીમે 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 મંડી હાલવા. પણ આજ આખું લીમડી નગર હલકીન જોવા મળ્યું છે. જેટલા ભૂવા આવતા ને કોઈના ખંભે લોબડિયું હતી, કોઈના હાથે કાંડા બાંધેલા હતા, કોઈના માથે વેચ વેચની સોટલીઓ હતી. કાંઈક ભૂવા ધૂણી ધૂણીને વ્યા ગયા. પણ આજ બે ભગવા ભેખ રાવણ દેવ આવે છે ને ચાર ઘોડાની બગીની માલપા બેહીને આવે છે એટલે આખું કામ છે જોવા મળ્યું. ભેળ ભૂંગળ વાગે, ત્રાબાનું ઢોલ વાગે. પણ આજનો જે ગ્રીન ચોક છે ને ગ્રીન ચોક ની માલપા આવીને ચાર ઘોડાની બગી ઊભી રહીને સામે રજવાડાનો દરવાજો દેખાણો. ત્યારે દાદા મેરા મોટા હતા ને દાદા રૂપાઈ એટલું કીધું મોટા ભાઈ આ લીમડી નગરનો ઘાટ તો જો, આ શેરી બજારનો ઘાટ જો. લીમડી નગર આવું છે એનો ઠાકોર કેવો હોય? પણ દાદા રૂપાના અંગની માલમાં એક વાર તો આવ્યો, કદાચ મારી દેવી આઈ સુધી અમારી હારે આવી હશે કે નહીં આવી. વાત કરતા વાર લાગે. ચાર ઘોડાની બગી રાજના દરવાજા ઉભી રહીને બે ભાઈ હેઠે ઉતર્યા ને ગઢના કાંગરાની માથે આમ નજર કરી દાદા મેરાએ. પણ ત્યાં તો દાદા મેરાએ દાદા રૂપાના ખંભે હાથ મેકીને એટલું કીધું ભાઈ રૂપા એ આ ગઢના કાંગરાની માથે નજર કર, બાપની જેવી આયા બેઠી છે. મારી મેરની હવા વેતની લાગણી હોનલ મુખી બની દાદા રૂપાન દાદા મેરાની સામે જીભના લબકારા મંડી ગઈ કરવા. ત્યારે નાના હતા પણ દાદા રૂપાએ દાદા મેરાને કીધું મોટા ભાઈ હવે કદાચ ગમે એવું કારણ હોય ને મારી મેલની પાણી પીવે એમ પી જાય છે બાપ. ભાઈ ને માથે સોગા રહી ગયા છે. કેસરી પાઘડીઓ બાંધી છે, પગની માલમાં મોસડીઓ પહેરી છે. કટક 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 કટક. ક્યાં આવ્યા? લીમડી ઠાકોર કચેરી ભરીને બેઠા. કચેરીથી વસો વૈસે આવ્યા.
ઓલા ચાર ઘોડાની બગીને જોડીને જે કામદાર ગયા હતા એને કીધું મહારાજ મારા લીમડીના ઠાકોર આ અળવની માલપાથી બે આવ્યા ભગવા ભેગે અને ચાર ઘોડાની બગીમાં અમે લાવ્યા છે પણ બાપ લીમડી ઠાકોર હાથ પગથિયાના હોનાના સિંહાસન ઉપરથી ઊભા થઈ અને એટલું કીધું કે આવો આવો મારા ભગવા ભેગ એ બાપ કાંઈક ભુવાન કાંઈક ભક્તો હું ફેરવી રહ્યો પણ મારા કામદારના ઘરેથી જે બાઈને કારણ છે ને કારણ બોલતું નથી અને તેથી દાદા રૂપાઈએ એટલું કીધું કે મારા લીમડીના ઠાકોર એ બાપ સાવ જેને કારણ વળગ્યું છે બાઈને લાવો કચેરીની માલિકા પણ તેથી લીમડીના ઠાકોરે એટલું કીધું કે મારા ભગવા ભેખ એને લોટાની હાંકળીએ બાંધ્યું છે કે આ ઈ બાઈને લોટાની હાંકળે બાંધી છે પણ તેથી મારા દાદા રૂપાઈ એટલું કીધું ક્યાં છે હાલો જઈ અને રાજમહેલના જે ઓરડા હતા એક ઓરડાને માથે તાળું મારેલું તાળું ઉગાડી હાકલ ખોલી અને દરવાજો ખોલ્યો ને ત્યાં તો હાથ ને પગ આખું શરીર લોઢાની હાકલે મારી મેલડી બાંધ્યું આવડિયા બાઈને લોઢાની હાકલે બાંધ્યા છે હાથની માલિપા પાણીનો લોટો ભરી અને મારા દાદા રૂપાઈ એટલું કીધું દાદા આજ તું ખવી હોય જન હોય કે જીનાજ હોય પણ મારી અળવના ટીંબાની મેલડી તને એમ કહે છે કે હાકડું તોડી નાખજો દાદા રૂપાના હાથની માલિપાથી પાણીની અંદલિયા બાઈની માથે નાખીને ત્યાં તો હાથ ને પગ લોટાની હાકલે બાંધ્યા હતા તડો તડ મંડી ગઈ તૂટવા આવડિયા બાઈને એટલું કીધું બેન દીકરી હાડી ઓઠી લે બાપ અને હવે તું જે ખોળિયાની માલમાં જે કારણ હોય પણ મારી મેલડી ડગલું માંડે એની વાહે વાહે હાલ્યું આવી જાય મોર દાદો રૂપરો ડગલું માંડે એના ડગલે 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 કામદારની બાઈ મંડી હાલવા આવડિયા બાઈને લીમડીના રજવાડાની માલિપા લાવ્યા હાકડા ઠઠ કચેરી ભરીને બેઠા છે વસો વસ ઉભા રાખી અને પછી દાદા મેરાએ હાથની માલિપા ડબર ડાક લીધી ને દાદા રૂપાએ હાથની માલિપા વાજુ પેટી લઈને મારી મેલડીને પોકાર કર્યો દુનિયાની માલપા અમારા માન બાપને તો અમે જોયા નથી નાના નાના બેકીને મરી ગયા છે પણ જો મારી ભગવા ઝંડાની ભગવતી મારી ઉગતાના પોરની મેલડી આજ અમારા નવાબાનો બાપ બની અને જો અમારા ખંભે કાળી દેવ ચકલી બની જો લીમડી હુડી આવી હોય ને માં તો હે માં દાદો રૂપન દાદો મેરો કે બે ભાઈ હાથની માલિપા પાણીની એક એક અંડલી ભરી અને બાઈના શરીરની માથે પાણીનો ઘા કરવી અને એના અગ્નિ માલિપા ગમે એ કારણ હોય એ આજ નો બોલાય તો મારા કર ભાગલે મેલડી નો હોય બા બે ભાઈ હાથની માલિપા પાણીની અંદલી લઈ અને બે ભાઈ એક એક અંદલી સાટીને ત્યાં દીકરી સામે બાઈ ઊભી હતી ખાડ 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 દાંત કાઢી અને એટલું કીધું કે એ રૂપા એ મેરા તું મને ઓળખેસ બે ભાઈ એટલું કીધું તું કોણ છો અમે તને ક્યાંથી ઓળખવી એ મારા મેરા મારા રૂપા હું એક વેડવા દેવી પૂજકની દેવ માતા દગાવડી મેલડી સોલે
મારી આ કચેરીની માલપા મારો દાદો મેરો બોલે, ભાઈ રૂપા એને પૂછતો ખરો કે માતા દગાવડી હું લેવા દીકરીના ખોળિયાની માલપા આવી છે. હાથની માલપા વાજુ પેટી વગાડતા પેટીને બંધ કરી 5 ડગલા આગળ હાલી અને મારા દાદા રૂપાઈ એટલું કીધું કે મારી તું જો દગાવડી મેરડી હોય તો મારી આ દીકરી આ બાઈ એવો તો કયો ગુનો કર્યો કે આજે ખોળિયાની માલપા તું કારણ રૂપે આવી છો. ભગવા બેક મારા રૂપલા હંભળવા હું માતા દગાવડી મેરડી આ કામદારની બાઈ ગામના સીમાડે લાકડા લેવા માટે નીકળી હતી ને મારી દગાવડી મેરડીના ઓટેથી રાણી શિકારનો હવા રૂપિયો ચોરીને ખાઈ ગઈ. હું દગાવડી મેરડી મારા હવા રૂપિયાની ઉઘરાણી કરવા માટે આના ખોળી આવી છું લે. ઓહો પણ ત્યાં તો દાદા રૂપાને મોજના તોરા છૂટી ગયા કે વાવા આજ મારા બાપની દેવી મારા અળવના સુખ જાળવે બેઠેલી મારી મોમાઈ મારી મેરડીએ આ કારણને બોલાવી દીધું. દાદો મેરો કેવા મીંડ્યા એ દેવી હવે દીકરીના ખોળિયાની માલપાથી નીકળવા માટે તારે શું લેવું છે? દીકરીના ખોળિયાની માલપા મારી દગાવડી મેરડી એટલું બોલી કે બે ભાઈ આવ્યા છો ને આજ તમે બે ભાઈ શિવ વંશી અને દેવને માનવા વાળા છો, દેવના ગુણગાન ગાવા વાળા બે ભાઈ થઈ અને હવા રૂપિયો રાણી શિકાનો મને આપી દો એટલે હું આ દીકરીનું ખોળિયું મેકીને વહી જાઉં. ભાઈએ મળી અને પોતે પહેરેલી બંડીના ખિસ્સાની માલપાથી રાણી શિકાનો હવા રૂપિયો આપી અને દીકરીના ખોળિયાની માલપાથી કારણ તો કાઢ્યું પણ બે ભાઈએ મનોમન એવી માનતા રાખેલી કે માડી આટલા બધા લીમડી ઠાકોર જે બેઠા છે આની માલપા અને આટલા બધા ડાયરાની માલપા જો એમાં અમારી ઇજ્જત ને આબરૂ રહી જાય ને તો એ મારી મોમાઈ મેલડી દેવ માડી અળવના સુખ દાડવે હાડા તણીતીનો દેવી તને માંડવો કરો. માતાજી દગાવડી મેરડીનો જે પવન હતો કારણ રૂપી બંધ થઈ ગયો, દીકરી ડાઈ થઈ ગઈ અને તેથી લીમડીના ઠાકોરે બેયના ખંભે હાથ મેકીને એટલું કીધું કે રૂપા દાદા અને મેરા દાદા બે ભાઈને એટલું કીધું કે ભાઈ આજ મારી લીમડીના મારા ઠાકોરના મહેમાન થઈને આવ્યા છો ના ભાઈને ગાંડી હતી એને ડાઈ કરી દીધી ને તમે મોઢે માગો એટલા રાણી શિકાના રૂપિયા દેવા. મારા લીમડીના ઠાકોર જો તમારા રાણી શિકાના મોહમાં પડી જાય ને તો અમે બે ભાઈઓ અમારી દેવીઓનું ભજન ભૂલી જાય. પણ મહારાજ જો તમારે અમને ઇનામ દેવું હોય ને તો અત્યારે ડાયરાની માલપા જેટલા ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ બેઠા છે એ બધાને હાકર ખવારીને મોટા મીઠા કરી દો જાવ અમારા લાખોનું હોય. આવડું આ કારણ કાઢી બે ભાઈ લીમડીની કચેરીની માલપા માતાજી મોમાઈની જય, માતાજી મેલડીની જય, માતાજી મોમાઈની જય, માતાજી મેલડીની જય જયનો નાદ કરતા કરતા બે ભાઈ લીમડી ઠાકોરને સલામ ભરીને ત્યાંથી હાલી નીકળ્યા. પોતાના ગામની માલપા આવ્યા પણ અઠવાડિયાનો વાણા વાઈ ગયા. 8 દિવસના વાણા વાઈ ગયા એટલે દાદા મેરાએ દાદા રૂપાઈ એટલું કીધું કે ભાઈ હાલો હવે માતાજીનો નવરંગો માંડવો નાખી દીધો. પોતાની નવહરી રાજની માલપા વાયક મેકલ્યા અળવના ટીબાની માથે મારી ભગવા ભેગ રાવણ દેવ નવહરી નાચનું હૈયે હૈયું દળાય
અને માતાજીનો નવરંગો માંડવો નાખ્યો. હાડા તળતીનો નવરંગો માંડવો નાખ્યો, પણ માંડવાની માલિપા કોઈ નો કરે હું મારી મેલડી કરે, અને કોઈ નો આપે હું મારી મેલડી આપે. બાપ દાદા રૂપાના ઘરે, દાદાના રૂપાના ઘરેથી બાઈનું નામ જે બાલુબાઈ છે, પણ બાલુબાઈના કુખેથી અવતરેલો દીકરો જેની 7 મહિનાની ઉંમર છે. માંડવાની માલપા આનંદ કિલોલ થાય છે. માંડવાનો પહેલો દિવસ છે, આવી મેઘલી રાત મળી. નવહરી નાચ ડમર ડાકલા વગાડે, ભુવાન ભગતો ધૂણે. બાલુબાઈના ખોળાની માલપા 7 ખોટનો દીકરો જેની 7 મહિનાની ઉંમર છે. માંડવાની માલપા જે બાજુ બધી બાયુ બેઠી હતી ત્યાં બાલુબા બેઠા છે. પણ મારી મેલડીને વાત રાખવી, મારી મેલડીને કઈક પરસો પૂરવો છે. દાદા રૂપાના ઘરેથી બાઈ બાલુબાના ખોળાની માલપા 7 મહિનાનો દીકરો, પણ એને ઓશિતાની આંચકી શરૂ થઈ. એક બાજુ મારી દેવનો નવરંગો માંડવો આનંદ કિલોલ થાય, ડમર ડાકલા વાગે, ભુવા ભક્તો ધૂણે. પણ સાહેબ આ સંસારના સુખની માલિપા બે હરખા પૈડા હોય ને તો સંસારી રથ હાલ્યો જાય. દીકરાને ઘડી બે ઘડી આંચકી આવી, પણ 7 મહિનાનો દીકરો જેનું પ્રાણ પંખીડું ખોળિયું મેગી અને આટમરાજા હાલી નીકળ્યો. અરે બાપ, એક જેના નામનો માંડવો નાખ્યો છે, માંડવા વાળી માતા જાણે, અને એક બાલુમાં જાણે કાંઈ ઘટના શું બની છે, પણ કોઈને ખબર ન પડે. અરે પોતાના ધણી દાદા રૂપાને ખબર ન પડવા દીધી. બાપ 7 ખોટના દીકરાને બાયુ વશેથી ઊભા થઈ, ખંભાની માથે નાખી અને ઘરની માલપા લઈ જઈ અને ફાટલ ટોટલ જે હાટલો હતો એની ખોઈ વાળી અને ખોઈની માલપા જેમ બાળક નિંદર કરી ગયું હોય ને એમ દીકરાને હુવારી દીધો. એક બાજુ મધના ફળિયાની માલપા ડબલ ડાક વાગે, ભુવા ભક્તો ધૂણે. પણ જેનો ખોડિયું ખાલી કરીને આટમ રાજા હાલી નીકળેલો એવા દીકરાના મૃત્યુ દેહને એક ખાડીની ખોઈની માલપા હુવારી અને બાલુમાં જમણા હાથે ઉભા ઉભા હિંચકો નાખે છે. દીકરાને થોડી વાર હિંચકાવી માથે તૂટલ ફાટલ ગોદડી ઓઢાડી અને પાછા બેનું બેઠા હતા એની વસે આવીને બેહી ગયા. પણ જેના મનની માલપા એક જ વાર તો કે ભલે મારો દીકરો મરી ગયો પણ મારી દેવનો માંડવો કાળો ન થાય. એક દી વીતે, બે દી વીતે અને ત્રીજો દિવસ ઉગ્યો, ત્રીજો દિવસ વીતી ગયો. બાપ પણ ત્રીજા દિવસની મેઘલી અંધારી રાત, ત્રીજા દિવસની રાત વીતી અને વેલા 5ના ટેમે માતાજીને અમર પિયાલો પાવાનો સમય આવ્યો. એ મારી ઉગતાના પોરની મારી મેલડી અમર પિયાલો પી અમીનો ઓડકાર લઈ ઊભી રહી. બધી વસ્તી પગે લાગવા આવે, બધી વસ્તી પગે લાગવા આવે, પણ બાલુબાઈ આવી અને ખાલી આમ ખોળો પાથરી અને મારી મોમાઈ મારી મેલડીની પાસે માથું નમાવ્યું ને ગાંડી તૂર બની ગયો. પણ બાપ સદાય વજ્રનું કાળજું કરીને માની સામે આમ પાલવનો ખોળો પાથરી અને માને કીધું કે માં મારી માંડવો તો ખાઈને તે ખમા કેસ લેવા. પણ એ બાલુમાના ભાઈ બાજુમાં ઉભા હતા ને એને
કાનની માલિમાં હેઠે નમીને એટલું કીધું કે બાલુબેન તમે નકરા પગે લાગો છો, મારો ભાણિયો ક્યાં? એ બેન તમે નકરા એકલા પગે લાગો છો, દેવી પ્યાલો પીને ઊભી છે, હમણાં માતાજી સાસરે રમવા નીકળશે, તો મારા ભાણેજને પગે લગાડો. એક વાર, બે વાર ને ત્રીજી વાર કીધું ને, બાલુમાં ઊભા થઈ ખોળો વાળી અને પોતાના ભાઈના જમણા કાનમાં એટલું કીધું કે ભાઈ જેથી આ માંડવો નાખ્યો ને તેદુનું તારા ભાણેજડાએ તો શેટાનું ગામતરું કર્યું છે બા. એ બાપ પણ મારી દેવનો માંડવો કાળો ન થાય ને મારી દેવ ભૂખી ન રહે ને એટલે મેં કોઈને જાણ નથી થવા દીધી. પણ 3 દિવસના વાણા વાઈ ગયા, એક ઘરની માલિપા ખોઈ બાંધી ખોઈની માલિપા તારા ભાણેજડાનું મળતું પડ્યું છે બાપ. પણ બાપ આટલી વાત કરી એટલે બાલુ માના જે ભાઈ હતા ગડગડતી દોટ મેકી અને ખોઈની માલિપા પોતાનું ભાણેજનું મરી ગયેલું મળતું હતું ને એને તેડી અને માંડવાની વચ્ચે માતાજી અમર પિયાલો પીન ઊભી હતી ને એના પગની માલિપા આવી નાખ્યો. એ મારી દેવી આજ મારી અળવના જુગ જાડવે જો આજ રૂપલે ને મેરીએ કદાચ તને મુઠ્ઠી કણુકો કાંઈ જમાડી હોય ને માં તો મારી ઘી ગોળ સિંદૂરના પિયાલા પીવા બેઠી શોક દીકરાના લોહીના એની અમને નાચને ખબર નથી. એમાં આજ અમે નાચ તને પૂછીએ છીએ. આ ગરદણીએ તો 3 દી સુધી વાતને છુપાવીને રાખી છે મારી. પણ આમ જ્યાં જોયું ને બાપ નાચ ભાગેડું થઈ ગયું, નાચ મંડી ગઈ ભાગવા. દેવીનો માંડવો કાળો થયો, અહીં ઊભું ન રહેવાય. પણ દેવીને જ્યારે વાહમાં ટકોરા મીડાને મારવા મારી રામજી જબરાની મેલડીનો ભૂવો દાદો વસિયો ઊભો તો એના ખોડીએ મારી મેલડી આવી. ખમા ખમા એ મારી નાચ, હું લોઠાના દાંત વાળી મેલડી નાચ 5 નાચેલા એની સામે જઈને કીધું બોલ મારી શું કહેવું છે કે બાપ જેની આયુષ પૂરી થાય, રાજા હોય રંગ હોય કે ભિખારી નાના હોય કે મોટા, એને થવું પડે. પણ આજ નાતે અમને ટકોર માર્યો ને દેવીઓને કે દેવી ઘી ગોળ સિંદૂરના પિયાલા પીવા બેઠી છો દીકરાના લોહીના. તો દાવ દાવ આજે હું રામજી જબરાની મેલડી તમને નાચને વસન આપું છું. ક્યાં એક મરી ગયો છે પણ જાવ બાપ આની આ બાલુબાઈના ઉદરથી એક નાણે તો 2 દીકરાનો જન્મ આપું અને દીકરાનું નામે હું રામજીની મેલડી અત્યારથી પાડી દઉં. કે બાપ મોટો દીકરો જે પહેલો જન્મે એનું નામ દેવલો પાડજો ને બીજો જન્મે ને એનું નામ જગો પાડજો. આજ હું રામજી જબરાની મેલડી કહું છું. માતાજીનો માંડવો વધાવી અને દીકરાની જે હારીકારી થાતી પૂરી કરી દીધી બાપ. પણ વાત કરતા વાર લાગે, દિવસને જાતા વાર ન હોય. બાલુમાના પેટ વોથાન રહ્યું પણ વાત કરતા વાર લાગે બાપ. 9 મહિના 13 દિવસના વાળા વાઈ ગયા. મારી મેલડી બોલીને કોઈ દી બીજું ન બોલે બાપ. સારા બાવડા મેલડી મેલે ને તો દુનિયાની માલિપા દેવ મોટી ડાકણ બની જાય.
થયો મોટાનું નામ દેવલો, નાનાનું નામ જગલો. બે દીકરા હવા હવા મહિનાના થયા ને પાછો દાદા રૂપાએ ઈના ઈ ધોળીના ધડીમલે માંડવો નાખી અને તેથી નેજે મારી રામજી જબરાની મેલડીને પણ બેહારી. હો બા મેલડી મહાતની